નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024માં મેં ગઈકાલે જ કહ્યું હતું કે અત્યારે ક્યાંક એક નવી મેચ આવે, નવી મેચમાં પણ ક્યાંક એક નવો ઇતિહાસ પણ જોવા મળતો હોય છે, એક નવી ઇનિંગ પણ જોવા મળતી હોય છે અને ઇનિંગની સાથે સાથે ક્યાંક નવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. જ્યારે આપણે ગઈકાલની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની જે મેચ હતી, શરૂઆતમાં જ્યારે વિકેટ્સ પડી ગઈ, યશસ્વી જયસ્વાલ હોય, જોસ બટલર હોય, સંજુ સેમસન હોય, અશ્વિન હોય, તેમની વિકેટ પડી ગઈ હતી અને એ વખતે એમ લાગતું હતું કે હવે માત્ર ને માત્ર 120, 130 ઓર વધારમાં વધારે 150 રન જેટલા થઈ શકશે, એટલે કે 150 રન, એ 160 રન. પરંતુ ગઈકાલે જે પ્રમાણે રિયાન પરાગ દ્વારા જે સારી એવી બેટિંગ કરવામાં આવી, 45 બોલમાં 84 રન જે તેમના દ્વારા ફટકારવામાં આવ્યા, ઘણા મહત્વના હતા. ઘણા મહત્વના એટલા માટે કે જે ટોટલ હતું 185 રન તેમણે બનાવ્યા, 5 વિકેટ ગુમાવીને, એટલે ઘણું સારું એવું અત્યારે આવતું જે આ ટોટલ જોવા મળ્યું હતું. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સમાં ક્યાંક સારી એવી પોઝિશનમાં રમવા માટે તૈયાર પણ હતું, પણ જેમાં ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, રિષભ પંત અને સ્ટબ્સ, એ 4 બેટ્સમેન દ્વારા ક્યાંક સારું એવું ફોર્મ આપવામાં આવ્યું, પરંતુ એમ કહેવાય કે એટલી બધી પણ સારી એવી બેટિંગ ન કરવામાં આવી કે જેના કારણે સારા એવા રન થઈ પણ શકે તેમ. એટલે ગઈકાલની વાત કરવામાં આવે તો ક્યાંક લક પણ રાજસ્થાન રોયલ્સ જોડે જ હતું, કારણ કે ટાર્ગેટ એટલો મોટો ક્યાંક હતો નહીં, નો ડાઉટ 185 એટલે એક ચેસ કરી શકાય એવો અત્યારે આવતો જે ટાર્ગેટ હતો અને ક્યાંક દિલ્હી કેપિટલ્સ કરી શકતી તેમ પણ હતી, પરંતુ તે ન કરી શક્યો અને આખરે રાજસ્થાન રોયલ્સે 12 રને જીત મેળવી હતી. સાથે જો આજની વાત કરવામાં આવે તો આજે પણ મહત્વની મેચ છે, કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો અત્યાર સુધી 2 મેચ રમ્યા છે, 2માંથી 1 મેચ તેઓ હાર્યા છે, 1 મેચ જીત્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ 1 મેચમાં સારી એવી જીત પણ હાંસલ કરી છે, એટલે આંદ્રે રસેલને પણ ક્યાંક આપણે ભૂલવા ના જોઈએ, કારણ કે ગઈ વખતની જે બેટિંગ હતી તેમણે ખૂબ જ સારી એવી કરી હતી અને ક્યાંક જીત તરફ પણ તેઓ લઈ ગયા હતા. સાથે આ બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી, કે જે સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ગઈકાલે ક્યાંક ચર્ચા કરી હતી કે દિલ્હી કેપિટલ્સ વર્સિસ રાજસ્થાન રોયલ્સમાં રાજસ્થાનનું પલડું થોડુંક વધારે પડતું અત્યારે તો ઉપર છે. કેમ? કારણ કે બેટિંગ સારી છે, બોલિંગ સારી છે, એક એમ કહેવા જઈએ તો કોઈક જો પહેલા બેટ્સમેન ન રમે તો ત્યારબાદના જે બેટ્સમેનો છે એ સારી એવી સિચ્યુએશન ક્રિએટ કરી શકે છે. અને એ જ કાલે જોવા મળ્યું કે રાજસ્થાન રોયલ્સમાં ના યશસ્વી જયસ્વાલ, ના જોસ બટલર, સંજુ સેમસન, પણ રિયાન પરાગ જે 45 બોલમાં 84 રન, 6 સિક્સ અને 7 ફોરની સાથે 185ના ટાર્ગેટ સુધી તેમણે પહોંચાડી દીધું. અને બીજી બાજુ દિલ્હી કેપિટલ્સ જોડે ક્ષમતા હતી, નથી એવું નથી, એમાં પણ જો જોવા જઈએ ને તો ડેવિડ વોર્નર અને સ્ટબ્સ એ બંને દ્વારા પણ ક્યાંક સારી એવી બેટિંગ કરવામાં આવી હતી, પરંતુ એ પ્રમાણેનું ક્યાંક પરફોર્મન્સ પણ ના જોવા મળ્યું. અશોકભાઈ, ગઈકાલની મેચમાં દિલ્હી કેપિટલ્સની ક્યાંક એવી કઈ ચૂક રહી ગઈ કે જેના કારણે તેઓ જીતી ન શક્યા? અને એની પહેલા પણ એક મહત્વનો પ્રશ્ન એ કે જ્યારે રિયાન પરાગ જે છેલ્લા ઘણા વખતથી જે રાજસ્થાન રોયલ્સમાં બેટિંગ કરે છે, સારી ફોર્મમાં પહેલા ન હતા, ક્યાંક એમ જોવા જઈએ તો 20-25 રનમાં તેઓ આઉટ પણ થઈ જતા હતા, પરંતુ આ જે ઇનિંગ હતી એ ઘણી મહત્વની સાબિત થઈ હતી. રિયાન પરાગે પણ જે ગઈકાલે ઇન્ટરવ્યુ આપ્યું તેમણે એમ જ કહ્યું કે એક અનએક્સપેક્ટેડ ઇનિંગ મેં પણ રમી છે. શું કહેશો? પહેલી વસ્તુ, આપણે રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો રાજસ્થાન રોયલ આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે એક મજબૂત ટીમ છે, ફાઇનલ સુધી પહોંચે એવી ટીમ છે, ટોપ 4માં આવે એવી ટીમ છે, એના બેટર્સ બહુ સરસ છે, એના બોલર્સ સારા છે, ફિલ્ડર્સ એના સારા છે. તો ઓવરઓલ તમે જોવા જાઓ તો આ ટીમ પાસે ક્ષમતા છે અને ક્ષમતા પ્રમાણેનું ડેફિનેટલી એ કામ પણ કરી શકે છે. હવે સવાલ એ છે કે તમારી પાસે જો ટોપની અંદર યશસ્વી જયસ્વાલ હોય, તમારી પાસે સંજુ સેમસન હોય, તમારી પાસે માર્શ હોય, મીન્સ કે જે બટલર હોય, તો હું માનતો નથી કે ત્રીજા ચોથા ક્રમના બેટ્સમેનને બહુ મોટા ભાગે બેટિંગ કરવાની આવે. ગયા વખતની જે મેચ જોઈ હતી કે એમાં લગભગ આઈ થિંક 95+ સ્કોર સંજુ સેમસને ફટકાર્યા હતા. તો કહેવાનું તાત્પર્ય છે કે રાજસ્થાન રોયલ્સનો ટોપ ઓર્ડર એટલો મજબૂત છે કે જેથી કરીને 5મા 6થા ખેલાડીને રમવાનો બહુ મોકો મળતો નથી. ગઈકાલે કંઈક
અલગ પ્રકારની સિચ્યુએશન ઊભી થઈ કે જ્યાં આગળ રિયાન પરાગની બેટિંગની ઝલક જોવાનો મોકો મળ્યો. આ ઝલક જોવાનો મોકો એટલા માટે મળ્યો કારણ કે ટોચની વિકેટો જલ્દી પડી ગઈ. રિયાન પરાગને લાગ્યું કે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ, આ મારી પાસે એક સારો સમય છે કે મારે મારી બેટિંગનું પ્રદર્શન કરવું જોઈએ. તો તમે એના એક એક રમવાની એની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ જુઓ, યોર્કર્સ તમે જુઓ, શોર્ટ ડિલિવરીઝ તમે જુઓ. હી હેઝ પ્લેડ એવરી ડિલિવરી સો વેલ, સો પ્રિસાઇઝ અને એટલો જબરજસ્ત સ્કોર કર્યો. તમે બહુ સાચું કીધું કે નહીંતર 120-25માં સ્કોર જતો રહ્યો તો જીતવાની તો અલગ વાત છે, પણ હારવાનું પણ બહુ ખરાબ રીતે હારવાનું વારો હોત. બટ ઇટ ડીડ નોટ હેપન. તો પહેલી વસ્તુ કે રિયાન પરાગે ગઈકાલે મોકો મળ્યો, એ મોકાને બરાબર એ કર્યો, એન્કેશ કર્યો અને કહ્યું કે લુક આઈ એમ એબલ ટુ પ્લે, મારી પાસે ક્ષમતા છે, મને થોડો ઉપર બેટિંગ કરવાનો મોકો આપો. ઇનડાયરેક્ટ એમ પણ કહેવા માગે છે કે ઈ વોન્ટેડ ટુ. એના સ્ટેટમેન્ટમાં એમણે એમ પણ કહ્યું કે હું યોર્કર્સ પણ સારા રમી શકું છું, હું શોર્ટ ડિલિવરીઝ પણ સારી રમી શકું છું. આ કહેવાનું એક જ તાત્પર્ય હોય કે મને થોડોક ઉપર મોકો આપો. પણ ઉપર એટલું બધું પેક છે કે જ્યાં આગળ જવું મુશ્કેલ છે. તો પહેલી વસ્તુ, હા, કારણ કે બધા ટોપ ઓર્ડર બધા ત્યાં છે, કોને તમે કાઢો? અને એમાં પણ કોઈ 2 જણ રમી જાય તો આખે આખું એમ બીજા ત્રીજા ચોથાનો વારો જ નથી આવતો. બટલર અને જયસ્વાલ બે જો રમવા મંડે તો પછી પાછળ રમવાનો કોઈ ગયા વખતે એવું જ થયું ને. તો આ જે પરિસ્થિતિ છે એટલા માટે એને ઉપર મોકો મળતો નથી. તો જ્યારે 185નો સ્કોર થયો ત્યારે ઇટ વોઝ અ સાય ઓફ રિલીફ કે હવે તમે રાજસ્થાનને હરાવી ના શકો. કારણ કે જેટલા તમારી પાસે રાજસ્થાનના બેટર્સ સારા છે એટલા જ એમની પાસે સ્પેશિયલાઇઝ બોલર્સ છે. 5 સ્પેશિયલાઇઝ બોલર્સ આ ટીમ પાસે છે. એક સારામાં સારી ટીમ જેને કહી શકાય બોલિંગ અને બેટિંગ બંનેની દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ એ આ ટીમ છે રાજસ્થાન રોયલ્સ. ભલે પ્રયત્નો કરવામાં આવ્યા, જે રીતે રિષભ પંત રમ્યા કે જે રીતે વોર્નર આઉટ થયા સ્લીપની અંદર, ઇટ્સ ઓલ ક્યાંય મને સ્પાર્ક દેખાયો નહીં. મને જે વોટ આઈ વોન્ટેડ ટુ સી ઇઝ કે આજે તમે રિષભ પંતને આ લોન્ચ કરવાનું પેડ બનાવ્યું છે. વાય હી ઇઝ નોટ એગ્રેસિવ ઇનફ ટુ ગો ફોર ધ શોટ્સ. શા માટે રમી નથી શકતો? શા માટે એની નેચરલ રમત નથી રમી શકતો? અને 25 બોલમાં 26 રન કરવાના હોય તો આઈ ડોન્ટ થિંક યુ રિક્વાયર સચ એ બિગ લોન્ચ પેડ. તો હું એમ માનીશ કે હાઈ ટાઈમ છે. 2 મેચો જે રીતે દિલ્હીની પરિસ્થિતિમાં એ થયું છે, ક્યાંય આ ખેલાડીનો સ્પાર્ક જોવા મળતો નથી. એ વસ્તુ બહુ અગત્ય. તમે જો વર્લ્ડ કપ માટે એક વિકેટ કીપરને તૈયાર કરવા માટેનું પ્લેટફોર્મ IPLને ગણતા હો તો આઈ થિંક ઇટ ઇઝ અ બિગ મિસ્ટેક. કારણ કે અત્યારે જે રીતે રમી રહ્યા છે રિષભ પંત, એ રિષભ પંત 100% ફિટ હોય એવું રમતા નથી. બિલકુલ. એમની મુવમેન્ટ જે છે, મુવમેન્ટ્સ આર રિસ્ટ્રિક્ટેડ. એટલે તમારે જેમ છગ્ગા મારવા હોય, તમારે ચોગ્ગા મારવા જોઈએ, ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક તમે જઈ શકો, એ તમે જઈ શકતા નથી. 25માં 25 તો બધા કરી શકશે, એમાં દેર ઇઝ નથિંગ યુ રિક્વાયર ટુ ડુ એક્સ્ટ્રા. તો અહીંયા આગળ પહેલી વસ્તુ તો સૌથી મોટો સવાલ એ આવે છે કે વેધર રિષભ પંત ઇઝ ફુલ્લી ફિટ. બીજું, પહેલાં એમ હતું કે વોર્નર કેપ્ટન બનશે, ત્યાર પછી થયું કે નહીં હવે તો આ જ બનશે. એટલે જે ટીમમાં જે એક ટીમ સ્પિરિટ એવો છે, એ ટીમ સ્પિરિટ ક્યાંક લેકિંગ છે. તમને ખ્યાલ જ નથી આવતો કે કયો ખેલાડી કઈ બાજુ લડી રહ્યો છે. એક જ યોજનાબદ્ધ તરીકેથી ભાઈ આપણે આટલા રન કરવાના, આ જીતવાનું છે, એ રીતે જો આગળ વધે તો બરાબર છે. અહીંયા આગળ એ જોવા મળતું નથી. તમે રિકી ભોઈ કરીને કોઈ ખેલાડી છે 0 રન, રિષભ પંતના 28. સ્ટફ જેટલા ફોરેન પ્લેયર્સ છે. અહીંયા એક વસ્તુ એ માનવી પડે આપણે કે ફોરેન પ્લેયર્સ આર વેરી મચ કમિટેડ ટુ ધ ક્રિકેટ. એ હંમેશા પોતાનું પ્રદર્શન સારું જ રાખે, કારણ કે અહીંયા આવે છે એમને બીજી કોઈ એ નથી હોતી, માત્ર ને માત્ર એમને રમવાનું જ કામ હોય છે. તો તમે જુઓ ટ્રેવિસ હેડ ને બધાની પણ આપણે બેટિંગ જોઈ, ક્લાસની એબ્સોલ્યુટલી. તમે જુઓ બધાની જેટલા ફોરેન પ્લેયર્સ છે, દે આર પ્લેઇંગ વિથ 200% ઓફ ધર કમિટમેન્ટ. બિલકુલ સાચી વાત. આ બહુ અગત્યની વાત છે. તમે પેટ કમિન્સની વાત કરો, તમે બિલકુલ કઈ રીતે એને બોલિંગ ચેન્જ કર્યા, કઈ રીતે 2 વિકેટ એને લીધી, ઉનડકટને 2 વિકેટ અપાઈ. તમે વિચાર તો કરો, તમે જે રીતના ક્લાસેન રમ્યો, જે રીતે માર્કરમ રમ્યો. બિલકુલ બિલકુલ. તમારો કયો ઇન્ડિયન પ્લેયર એટલું જબરજસ્ત રમ્યો કહો મને? કોઈ નહીં. તો આ જે વસ્તુ છે એ કમિટમેન્ટ લેવલ ક્યાંક ફોરેન પ્લેયર્સનું વધારે જોવા મળે છે.
તમને એ ટીમની અંદર વોર્નરના 49 રન જોવા, 34 બોલમાં 49 રન એના થાય, ત્યાર પછી એને સપોર્ટ કરે અથવા તો આગળ ઉપર ટીમને સ્ટમ્પ્સ રમ્યા, પોરેલ હતા, અક્ષર હતા, આઈ થિંક ઓલ હેવ ગોટ ઇનફ ટાઈમ ટુ સ્કોર ધ રન્સ. પણ જે હિંમત જોઈએ કે ના અહીંથી આપણે 5 છગ્ગાની જરૂર છે તો 5 છગ્ગા મારે, એ તો તાકાત તો જોઈએ. એટલે સવાલ એ છે કે ટીમમાં એ ઇન્ટેન્શન્સ આર મિસિંગ. દરેક વસ્તુ છે ને નિયત દેખાઈ દેતી એના જેવું છે. એ જીતવાની નિયત હોવી બહુ જરૂરી છે દરેક ખેલાડીમાં. એ દિલ્હીમાં ક્યાંક મને ઓછી લાગી. આઈ હેવ સીન ધર બેટિંગ, બટ મને એમ લાગ્યું કે દે કુડ હેવ ડન ધીસ. આ કંઈ બહુ મોટો પ્રોબ્લેમ નહોતો. ને જે ખેલાડીઓ રમી રહ્યા હતા સ્ટબ્સ અને અક્ષર, આઈ થિંક દે આર કેપેબલ ઇનફ કે સારો સ્કોર કરી શક્યા હોત, પણ ના થયા. તો એ ક્યાંક ઇન્ટેન્શન્સનો થોડો અભાવ છે, ટીમ સ્પિરિટ થોડોક લેકિંગ છે. અને ખાસ કરીને જો બંને મેચો હારી ગયા દિલ્હી, તો દિલ્હીને જો તમે આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાં એક રિષભ પંતના લોન્ચ પેડ તરીકે જો એસ્ટાબ્લિશ કરવા માંગતા હો તો થઈ જશે. પણ તમે જીતવા જો માંગતા હો તો તમારે ટીમમાં એ સ્પિરિટ લાવવો પડશે. એ ખેલાડી એવા જનૂનવાળા જોઈશે કે જેને જીત માત્ર ખપે છે, એવા એ તમારા ઇન્ટેન્શન્સવાળા ખેલાડીઓ ટીમમાં જોઈશે. જીતવા અને ટોપ 4માં લાવવા માટે પણ અત્યારે તો એ પ્રકારની મહેનત કરવી બહુ જરૂરી છે. શરૂઆત કરવી પડશે, 2 પોઈન્ટ તો મેળવે પહેલા. હા બિલકુલ. ટોપ 4માં આવવાની વાત તો છે, બહુ છેલ્લે રહી. ખાતું તો ખોલો. હા, ખાતું ખોલવાની મુશ્કેલ છે. આજે દિલ્હીની ટીમ છે, મુંબઈની ટીમ છે, ખાતું ખોલવા માટે તરસી રહી છે અત્યારે. તો એ જે વસ્તુ છે એ થોડીક દિલ્હીની ટીમ નથી, એનો સ્પાર્ક જોવા નથી મળતો. એનું જે રીતના જીતવા માટેનું જનૂન જોવા જઈએ એ હજુ રિષભ પંત એ ખેલાડીઓ સુધી પહોંચાડી નથી શક્યો. અને બીજી બાજુ આપણે રાજસ્થાનની વાત કરીએ અશોકભાઈ, રાજસ્થાન ગઈ વખતે પણ અને નહીં ગઈ વખત એની પહેલાં પણ આપણે ગુજરાત ટાઇટન્સની સામે જે ફાઇનલમાં આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમણે મેચ રમ્યા હતા, એ સિઝન જોવા જાઓ, ગઈ વખતની સિઝન જોવા જાઓ કે આ વખતની સિઝન જોવા જાઓ, પહેલેથી જે પ્રમાણે એફર્ટ્સ આપવાના છે એ પ્રમાણે એફર્ટ્સ આપે છે. કોઈ એક પ્લેયર ક્યાંક સારું રમે છે. ગઈ વખતની ગુજરાત ટાઇટન્સ વખતે જે મેચ હતી ત્યારે આપણે જોયું હતું જોસ બટલર જે પ્રમાણે રમ્યા હતા, ખૂબ જ સારી એવી ઇનિંગ જોવા મળી હતી. ગઈ વખતે આપણે યશસ્વી જયસ્વાલને આપણે જોયા, ઇવન સંજુ સેમસન, ચલો જોસ બટલરે પણ તેમનું યોગદાન આપ્યું હતું. એ વખતે રિયાન પરાગ એટલા બધા ફોર્મમાં ન હતા, પણ આ વખતે પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક કોઈ એક વ્યક્તિ એવું સારું એવું રમી લે છે. ઇવન સંજુ સેમસન પણ એઝ અ કેપ્ટન જ્યારે પણ રમવાનું હોય છે ત્યારે તેઓ રમી લે છે અને ક્યાંક પોતાની ટીમને સ્ટેબલ કરી પણ લે છે. એટલે આ વખતે પણ એવું લાગી રહ્યું છે કે ના, રાજસ્થાન રોયલ્સ પહેલેથી ટોપ 4માં રહેવા માટેના પ્રયત્નો કરી રહી છે. રાજસ્થાન રોયલ્સ નોન કોન્ટ્રાવર્શિયલ ટીમ છે, કોઈ પણ કોન્ટ્રાવર્સી નથી. સંજુ સેમસન ઇઝ અ સિમ્પલ કેપ્ટન, કોઈ હોવા નથી એનો. હી ઇઝ અ સાયલેન્ટ વર્કર. એ એનું કામ કરે છે બસ. જ્યારે રમવાનું હોય તો રમે છે, જ્યારે એને ચેન્જીસ કરવાના હોય, જે કંઈ કરવાનું હોય, લો પ્રોફાઇલ ખેલાડી એક પહેલી વાત, અને હાઈ ઇન્ટેન્શન્સ. એના ટીમના દરેક ખેલાડીઓને જરૂર છે કે આપણી ટીમને આપણે ટોપ 4માં લાવવી, અને એટલા માટે બધા ટ્રાય કરે. તમે જેની જયસ્વાલની વાત લો, બટલરની લો, સંજુની લો, રિયાન પરાગની વાત લો, અશ્વિન છે, જુરેલ છે, તમારી પાસે હેતમાયર તમે સ્પેશિયલ પ્લેયર તમે છેલ્લે લાવ્યા, હેતમાયર ઇઝ વન ઓફ ધી ફાસ્ટ પ્લેયર. તો તમારી પાસે ટીમ છે, તમારી પાસે બહુ સારામાં સારું બોલિંગ લાઇનઅપ છે. યુ ગોટ અ વેરી ગુડ બોલિંગ લાઇનઅપ. એટલે અહીંયા આગળ તમે બોલર્સ અને બેટર્સ એ બંને રીતે તમે જુઓ તો આ ટીમનો જે છે એ દબદબો ભારે છે. અને એટલા માટે આ ટીમ કોઈને પણ ભારે પડી શકે એમ છે, કોઈની પણ વિકેટો લઈ શકે એમ છે. અને કોઈ પણ એમાં જરૂરી નથી કે તમારા ટોપ ક્લાસ બોલર્સ હોય એ જ વિકેટ લે. કોઈ પણ બોલર તાનો વિકેટ લેવા આવશે, વિકેટ લઈ શકે એટલી ક્ષમતા ધરાવે છે. તો હું માનું છું ત્યાં સુધી આ રાજસ્થાન રોયલ્સની ટીમ, તમે બહુ સાચું કીધું કે ધીસ ટીમ હેઝ ગોટ દેટ પોટેન્શિયલ કે એ ટોપ 4માં જઈ શકશે. બિલકુલ. ત્યાર પછીની જે ઘટનાઓ ઘટતી હોય છે એ અલગ અલગ વસ્તુ ઉપર ડિપેન્ડ કરતી હોય, પણ ટોપ 4માં પહોંચવું એ આઈ થિંક આ એક ટીમ છે કે જેની પાસે એવું પોટેન્શિયલ ચોક્કસ છે કે ટોપ 4માં આવી શકે. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે હવે જોવાનું એવું રહ્યું કે હવે દિલ્હી કેપિટલ્સ હોય કે પછી રાજસ્થાન રોયલ્સ હોય, આગામી સમયમાં કેવા પ્રકારનું પરફોર્મન્સ કર્યું છે. અશોકભાઈ, આજની મેચને લઈને ચર્ચા વિચારણા કરીએ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ. સૌથી પહેલાં આપણે કોલકાતાને લઈને વાત કરીએ. આંદ્રે રઝલને આપણે ભૂલવા ના જોઈએ, કારણ કે જે પ્રમાણેની બેટિંગ કરી હતી અને એમ કહી શકાય કે જે આખી મેચ હારવાની તૈયારીમાં હતા, પણ જે છેલ્લે આંદ્રે રઝલે જે બેટિંગ કરીને તેમાં આખું એમ કહેવાય કે બોર્ડ જ આખું બદલી કાઢ્યું.
200+ સ્કોર પણ ક્યાંક જોવા મળ્યો અને ક્યાંક મેચ જીતી પણ ગયા. શું કહેશો સૌથી પહેલા તો કોલકાતા નાઇટ રાઇડર્સની બેટિંગને લઈને? નહીં, નિરાશાજનક છે. બેટિંગ ઇઝ વેરી પુઅર. એઝ યુ સી, તમે એક જ ખેલાડીને તમારે એક જ ખેલાડીને યાદ કરવો પડે છે. કેમ ઓનલી આંદ્રે રસેલ? શરૂઆતના તમારા છે ફિલ સોલ્ટ છે, સુનિલ નારાયણ છે, વેંકટેશ અય્યર છે, શ્રેયસ અય્યર છે. વોટ આર ધે ડુઈંગ? 4 ટોચના ખેલાડીઓ કોઈ જાતનું કોન્ટ્રીબ્યુશન ટીમને આપી શકતા નથી. સો દેટ ઇઝ ધી મેટર ઓફ કન્સર્ન. અગેન આપણે એમ કહી શકીએ કે ભાઈ ફોરેનનો પ્લેયર છે એટલે એ તો રમશે. હું એ જ મુદ્દા ઉપર આવ્યો હતો કે શ્રેયસ અય્યરની વાત કરો કે વેંકટેશ અય્યર હોય, કોઈ ક્યાંક સારું પરફોર્મન્સ કેમ ના કરી શકે? તમે વિચાર કરો કે આ બંને ખેલાડીઓ હીરા હતા. મને યાદ છે વેંકટેશ અય્યરનું જ્યારે લોન્ચ થયું, વો સો એક્સલન્ટ બેટિંગ મેં એની જોઈ છે એમ, અને બધું જોયું છે, બધું જોયું છે. અને સડનલી હી વેન્ટ ઓફ કલર. શ્રેયસ અય્યર સડનલી ઓફ કલર થઈ ગયા. અરે યાર, તમે બે મોટા મહત્વના ખેલાડી છો, ત્રીજા ચોથા સ્થાન ઉપર રમો છો, ને જો ટીમને કશું જ ના તમે આપી શકતા હો તો વોટ ઇઝ હેપનિંગ? ત્યાર પછીના ખેલાડીઓની કેટલી રિસ્પોન્સિબિલિટી? તમે મને કહો કે ધારો કે તમારી પાસે આંદ્રે રસેલ છે, આંદ્રે રસેલ કોઈ મેચમાં નથી રમતો, તો શું તમે જીતશો નહીં? બિલકુલ. રન કોણ બનાવશે? ઇટ્સ અ મેટર ઓફ ગ્રેટ કન્સર્ન. વાય આટલા વર્ષોથી એક જ માણસ તમારા માટે રન બનાવે? કેમ કોઈ એમ નથી કહેતો કે હા ફિલ સોલ્ટે બનાવી દીધા, સુનિલ નારાયણે રન બનાવી? સુનિલ નારાયણ નથી રમતો તો ઓકે યાર, એને તમે નીચે મોકલો. ત્યાર પછી તમારી પાસે વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યર, બંને ખેલાડીઓ આઈ મીન વેર આર ધે? કંઈ ખબર નથી પડતી. આંદ્રે રસેલ, રમનદીપ, પછી સ્ટાર્ક, રાણા, સોન એ અલગ વસ્તુ. હું માનું છું કે પહેલા 5 બેટર્સે બેટિંગ તો કરવી પડશે. ફિલ સોલ્ટ અગર નથી રમતો તો તમારે તો ઓપ્શન છે રિપ્લેસ હિમ. તમારે સુનિલ નારાયણ ઓપનિંગમાં બરાબર નથી રમતો તો તમે પાછળ એને રાખો. પણ આજે તો ખેર સુનિલ નારાયણનો આજે તો દિવસ છે, એટલે આજે તો સુનિલ નારાયણને નહીં કે સુનિલ નારાયણ 3 ખેલાડીઓ માટે ખતરો સાબિત થયો છે. એ 3 ખેલાડીઓ છે વિરાટ કોહલી, એ ફાફ દુ પ્લેસિસ, અને ત્રીજા જે ખેલાડી છે એ મેક્સવેલ. આ 3ની વિકેટો મોટા ભાગે સુનિલ નારાયણે લીધી છે. એટલા માટે આ ખેલાડી આજે તો રમશે, આજે એનો દિવસ છે. પણ કહેવાનું તાત્પર્ય એમ છે કે બાકીના પ્લેયર્સ શું કરે છે? વાય દે આર નોટ સ્કોરિંગ રન્સ. અને બહુ મોટી મેટર ઓફ કન્સર્ન છે. તમે આજે ધારો કે આંદ્રે રસેલની વિકેટ પડે છે તો આગળ ઉપર સંભાળનાર કોણ છે તમારી પાસે? તો અહીંયા સોલ્ટની વાત કરો, સુનિલ નારાયણની વાત કરો, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર, નીતિશ રાણા અને રિંકુ સિંહ ખોઈ ગયા છે. બિલકુલ. વિચાર કરો તમે, ગયા વખતે જે આસમાનના તારા તોડી લાવવાની વાતો થતી હતી, આ વખતે ક્યાં છે? એટલે આ જે સવાલ એ છે કે સફળતા પચાવવી જરૂરી છે. હા, બિલકુલ બિલકુલ સાચી વાત છે. તમને એકવાર કંઈક સફળતા મળી ગઈ અને એ પછી જો તમે એને ડાયજેસ્ટ ના કરી શકો તો પછી તમે હવે રિંકુ સિંહને આપણે એડમાં એમાં તેમાં જોઈએ છે, રમવામાં ક્યાં જોઈએ છે? તો સવાલ એનો બેટિંગનો છે. એની બેટિંગ, એનું પોટેન્શિયલ, એના રન્સ એ ઇમ્પોર્ટન્ટ છે ટીમ માટે. તો આ વસ્તુ બહુ અગત્યની. તમારી પાસે રિંકુ અને નીતિશ રાણા, આ 2 ખેલાડીઓ પણ કોન્ટ્રીબ્યુશનમાં એટલા સારા નથી. હવે તમારી પાસે 1 કે 2 ખેલાડી લઈને તો તમે જંગ જીતવા તો ના નીકળી શકો. બિલકુલ. એટલે આજની મેચમાં આ ખેલાડીઓની કસોટી થશે. બિલકુલ. કારણ કે દે હેવ ટુ સ્કોર રન્સ. કારણ કે વિરાટ કોહલીની ટીમ પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે. સિરાજ પણ એની અંદર છે. મયંક પરાગ કરીને બહુ સારી બોલિંગ કરે છે. મયંક કરીને છે, અલજારી જોસફ છે, ટોપલે છે, મેક્સવેલ છે. તો દે હેવ અ ગુડ બોલિંગ લાઇનઅપ. એટલે એમાં કસોટી થશે અને આજે રન્સ બનાવવો પડશે લોકોએ. અશોકભાઈ, એક બાબત સામે આવી હતી કે જ્યારે આપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરી રહ્યા છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ક્યાંક જીતી શક્યા નથી એવી બાબત પણ સામે આવી છે. તેને લઈને પણ શું કહેશો? કારણ કે અત્યાર સુધીનો આ રેકોર્ડ એક સામે આવ્યો છે. તેની તમે જે કહ્યું એ સાચી વાત છે. કારણ કે બેંગ્લોરનો રેકોર્ડ ભલભલી ટીમો સામે એટલો સારો નથી. એટલે ધીસ ઇઝ વન ઓફ ધ ટીમ. પણ તમે એક વસ્તુ વિચાર કરો, જો વિરાટ કોહલી, ફાફ દુ પ્લેસિસ અને મેક્સવેલ આ 3 રમે તો એક જ રમી જાય તો પણ વાંધો નહીં. હું તો 3ની વાત કરું તો તમારી પાસે રનના તો ઢગલા થવાના જ છે પૂરા. એટલે એવું માનવાને કોઈ કારણ નથી. અને હું માનું છું કે આજની જે મેચ છે એમાં આ બહુ મોટી મહત્વની વસ્તુ છે કે ફાફ દુ પ્લેસિસનો સ્કોર થતો નથી.
મેક્સવેલનો સ્કોર થતો નથી, સો દે આર કન્સર્ન. અને આજની મેચમાં એ લોકોએ સ્કોર કરવો પડશે, કારણ કે જો તમારા બેઝિકલી તમારો ફેન બેઝ પણ હોય છે, હા, એ ફેન બેઝને પણ તમે સારું રમો ત્યાં સુધી જે સપોર્ટ કરશે, નહીંતર એ ફેન બેઝ એ થઈ જશે. સાચી વાત છે. કાલે જે ઘટના ઘટી મુંબઈની મેચમાં, જે ઘટના ઘટી કે પેલા મેડમ નીકળ્યા તે વખતે અમારા લીડર કૈસા હો, રોહિત શર્મા જૈસા હો કરીને જો આટલા ઉરિયો બોલતો હોય, ઇટ મેક્સ ડિફરન્સ. આ ટીમ તમને પ્રેમ કરે છે કોઈ કારણોસર કરે છે. પ્રેમ કરે છે બિકોઝ તમારી ટીમ સારી રમે છે, પ્રેમ કરે છે કારણ કે તમારા ખેલાડીઓ સારા છે, પ્રેમ કરે છે કારણ કે તમારી લીડરશિપ સારી છે. અત્યારની પરિસ્થિતિની અંદર જે પરિસ્થિતિ બુમરાહની કરવામાં આવી રહી છે, રોહિત શર્માની કરવામાં આવી રહી છે, ફેન બેઝ ઘટશે. સિમિલર વે બેંગ્લોર પાસે ફેન બેઝ વર્ષોથી છે, પણ તે છતાંય જો તમે જોવા જાઓ સફળતાની દ્રષ્ટિએ આ ટીમ ક્યારેય જીતી શકી નથી. હા, એ કોઈ પણ ખેલાડી, તમે ફાઇનલ સુધી પહોંચી ગઈ ટીમ, પણ એટલે મને એમ લાગે છે કે આ ટીમની અંદર જે, અને આ અત્યારે તો કોઈ ઓછા નામી ખેલાડીઓ, પહેલા તો ધુરંધરો હતા. બિલકુલ. ડેલ સ્ટેન જેવો ફાસ્ટ બોલર હતો, એબી ડિવિલિયર્સ જેવો બેટર હતો, અરે ખતરનાકમાં ખતરનાક માણસો. હા, તો ક્રિસ ગેલ એની અંદર હતો. એટલે આ ટીમ તો હા, પણ ત્યારે આ ટીમ જીતી નથી શકી, કહેવાનું તાત્પર્ય છે. એટલે આપણે અપેક્ષા કરીએ કે આજે આ ત્રણની રમત જોવા મળે અને મેચ જોરદાર અને દમદાર થાય. અશોકભાઈ, એક બાબત આમાં પણ એ પૂછીશ. ચલો આપણે વિરાટ કોહલીની વાત કરીએ. વિરાટ કોહલી અત્યાર સુધી ખૂબ જ સારા એવા ફોર્મમાં છે અને અત્યાર સુધી ફોર્મ સારું આપતા આવ્યા પણ છે. જ્યારે ટીમને જરૂર હોય ત્યારે આવીને ઊભા પણ છે. પણ જે પ્રમાણે આપણે ચર્ચા કરી ફોરેન પ્લેયર્સની, અને એમાં પણ અત્યારે પણ આ જોવા મળી રહ્યું છે કે ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ હજુ સુધી રમ્યા નથી. 3 છે, ગ્રીન છે. હા, કેમેરન ગ્રીન. જો એ 3 ફોર્મમાં આવી ગયા તો પણ ક્યાંક સામેવાળી ટીમને અસર કરી શકે છે. અને આપણે ગ્લેન મેક્સવેલને ભૂલવા ના જોઈએ. ઓસ્ટ્રેલિયાના જ્યારે પેલું બેટિંગ કરતા હતા, આખો સ્કોર ડાઉન હતો, ત્યાં એમણે 200 રન મારીને ક્યાંક જીતાડી દીધી. કોઈ ભૂલી ના શકે. બિલકુલ. એટલે ક્યાંક આપણે ફોરેન પ્લેયર્સ અત્યારે તો ચલો નથી રમતા, પણ ક્યાંક ફાફ ડુ પ્લેસિસ પણ અત્યાર સુધી સારામાં સારો જે રમી પણ ગયા છે. હું ખોટો ના હોઉં તો ખોટો તો કરેક્ટ કરજો. ઓરેન્જ કેપ પણ વેરી વેરી પરફોર્મિંગ પ્લેયર, એમાં કોઈ બે મત. એટલે આપણે એમ કહેવા જોઈએ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું જે બેટિંગ લાઇનઅપ છે ઘણું સારું એવું છે, બસ થોડુંક ફોર્મમાં આવવાની જરૂર છે. યસ, નહીં, આ શરૂ ઇનિશિયલ મેચો છે એટલે વિરાટ કોહલીએ ધીમે ધીમે મેચને બચાવી લીધી છે અને ઓલરેડી એ કર્યું છે. તો લેટ અસ સી કે હવે આ જે ખેલાડીઓ ફોર્મમાં આવશે ત્યારે શું થઈ શકે છે, અને આજે ફોર્મમાં આવી શકે છે કંઈ એ કરો. પણ તમારે એક નારાયણથી સંભાળવું પડશે. નારાયણ તમારો અઘરો ખેલાડી, ક્યાંક મેચ બગાડી. બિલકુલ. અશોકભાઈ, આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ક્યાંક અત્યાર સુધીનો માહોલ તો જોવા મળ્યો છે IPL નો, અને તેની સાથે આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ છે. કોણ કેવું પરફોર્મન્સ આપશે અને કોણ જીતશે તે તો હવે જોવાનું જ રહ્યું. આજના વિશેષ કાર્યક્રમમાં બસ આપશો. નમસ્કાર.